ઓકે, મારું નામ ધવલ છે. મારા વાઈફનું નામ ધ્રુપલ છે. અમારા મેરેજને 5 વર્ષ થયા છે. અમે છેલ્લા 3 વર્ષથી પ્રેગ્નન્સી માટેનો ટ્રાય કરી રહ્યા હતા અને એમાં ઘણા બધા અમે 2-3 દવાખાના બી ટ્રાય કર્યા અને અલગ અલગ ટ્રીટમેન્ટો બી અમે ટ્રાય કરી હતી. બરાબર, એના પછી અમને અહીંયા આગળ ફ્રેન્ડના રેફરન્સથી અમે અહીંયા આગળ આવ્યા અને એમાં બંને જણાએ સર જોડે સલાહ લીધી કે ધ્રુવીલ સર પ્રોપર અમને રિપોર્ટો કરીને શું કરવું પડશે આગળ ને શેના લીધે શું પ્રેગ્નન્સી કેવી રીતે રહેશે એના માટેના ઉપાયો કીધા. અને એના માટેનો ફર્સ્ટ ઉપાય એક જ હતો કે IVF કરવું જ પડશે અને IVF કરવા ફર્સ્ટ ટ્રાયમાં જ અમારું પ્રેગ્નન્સી રહી ગઈ અને એના પછી અમારું નાનું એવું મસ્ત બચ્ચું છે. થ્રુ આઉટ ધ પ્રેગ્નન્સીમાં અમે ઘણા બધા ફેસ કર્યા, જેવા કે વાઈફને ઘણી વખતે વોમિટિંગ થવી, એના પછી જમવાનું કોઈ પચવું નહીં અને એના પછી એક ટાઈમ એવો બી હતો કે પ્રેગ્નન્સીના 7મા મહિનામાં પ્રોબ્લેમ થોડો ક્રિટિકલ થવાથી વોમિટિંગના લીધે સાદા પિંડ ઉપર સોજો આવવાથી એમને ICUમાં બી 1 વીક સુધી એમને રાખવા પડ્યા હતા. બટ ઓવરઓલ રિઝલ્ટ ફૂલ એન્ડ ફાઇનલ રિઝલ્ટ તમારા સામે છે. બચ્ચું બી હેલ્ધી, મધર બી હેલ્ધી અને ફાધર એનાથી બંનેથી હેપી. થેન્ક યુ.